નમસ્કાર, સમય મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું પૂજા. હવે સમાચાર જોઈએ વિસ્તારથી. સુરતમાં 15મી ઓગસ્ટ નિમિત્તે ગ્રીન આર્મી ગ્રુપ દ્વારા 78મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. સુરતમાં 365 દિવસ વૃક્ષારોપણ કરતી સંસ્થા ગ્રીન આર્મી ગ્રુપ દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં ગ્રીન આર્મી ગ્રુપના પ્રમુખ મનસુખભાઈ કસોદરિયા તેમજ ગ્રીન આર્મી ગ્રુપના તમામ સભ્યો, નાના ભૂલકાઓ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સંસ્થા દ્વારા વહેલી સવારે 5 વાગ્યાથી વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે તેમજ વૃક્ષોનું જતન, પર્યાવરણ બચાવવાના સંદેશ સાથે આ સંસ્થા કાર્ય કરી રહ્યું છે. ત્યારે ગ્રીન આર્મી ગ્રુપ દ્વારા 15મી ઓગસ્ટ નિમિત્તે 78મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઉત્તરાયણ રેલવે સ્ટેશનના ગ્રાઉન્ડમાં કરવામાં આવી હતી. ત્યારે દિલીપ પટેલ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ રાષ્ટ્રગીત ગાઈને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી અને આમંત્રિત મહેમાનોને ગ્રીન આર્મી ગ્રુપ દ્વારા શિલ્ડ, ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સંસ્થા સાથે 300થી વધુ સભ્યો જોડાયેલા છે અને અત્યાર સુધીમાં ગ્રીન આર્મી ગ્રુપ દ્વારા 1 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત.